મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચમાં 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, જેના પગલે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। 10 ડોક્ટરોની ટીમ બાળકીની સારવાર કરી રહી હતી, પરંતુ અંતે બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ છે। તેણે વડોદરાની સયાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે। આ તરફ નરાધમ આરોપી વિજય પાસવાનના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને પોલીસે અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેન્સર જજની કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। તેની સામે પોલીસ કોર્ટે કહી શકાય કે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ સમગ્ર પ્રકરણમાં કોર્ટે આરોપીનો કહી શકાય કે પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાવશે। આ સાથે જ બાળકીને ઈજા પહોંચાડવા માટે લોખંડના સળિયા ઉપરાંત તીક્ષ્ણ હથિયારનો પણ ઉપયોગ કરાયો હોવાની શંકા સેવાઈ રહી છે। તો સાથે જ દુષ્કર્મ બાદ ઉપયોગમાં લેવાયેલા સળિયો પોલીસે રિકવર કરવાનો બાકી છે। આજે બપોરે 2ની આસપાસ દર્દીને કાર્ડિયાક એરેસ્ટનો પ્રથમ હુમલો આવ્યો, પરંતુ અમારી નિષ્ણાતોની ટીમ અહીંયા હાજર જ હતી। તેઓ લોકોએ ઘનિષ્ઠ સારવાર આપી, જેથી દર્દીને પાછું સ્ટેબલ કરી શકાયું હતું। પરંતુ ત્યારબાદ 5:15ની આસપાસ બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો, કાર્ડિયાક હુમલો, જેમાં અમારા ડૉક્ટર્સની ટીમે પૂરેપૂરી કોશિશ કરી, પરંતુ દર્દીને અમે બચાવી શક્યા નથી અને 6:15 અમે મરણ જાહેર કરેલ છે। હાલમાં હવે કાયદાકીય રીતે જે બી પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી હશે એ થશે। આજે બોલવા માટે શબ્દો ના હોઈ શકે। સૌપ્રથમ તો અહીંયા કોઈ રાજકારણની કે રાજકીય પાર્ટીની વાત હોઈ જ ના શકે, કારણ કે 10 વર્ષની બાળકી ઉપર જે રીતે આ અપરાધ થયો, જે રીતે એની સાથે દુષ્કર્મ થયો, જે રાક્ષસે આ દુષ્કર્મ કર્યો, એ દરેક ગુજરાતીના આંખમાં આજે આંસુ છે। ખાસ કરીને જ્યારે બાળકીની સારવાર વડોદરામાં થતી હોય ત્યારે વડોદરાની 25 લાખની જનતામાં મીડિયાના માધ્યમ દ્વારા જેવા ન્યૂઝ ગયા, તમામની આંખમાં આંસુ છે। આ 10 વર્ષની બાળકી જેને હજી તો શ્વાસ લેવાની શરૂઆત કરી હોય, ગુજરાતની પાવન ધરતી ઉપર એનો રેપ થાય અને પછી એનું મર્ડર થઈ જતું હોય, ખૂબ જ દુઃખની ઘટના કહેવાય। તમે જો કે આજે ગુજરાત પોલીસના શાસનમાં વડોદરામાં પણ ચાલુ નવરાત્રિએ બાળકી પર રેપ થતો હોય, સુરતમાં ચાલુ નવરાત્રિએ બાળકી પર રેપ થતો હોય, છેલ્લા 3 વર્ષમાં 6500થી વધારે રેપની ઘટના બનતી હોય ગુજરાતમાં, 95થી વધારે ગેંગ રેપની ઘટના બનતી હોય, તેમ છતાં પણ સરકાર અને ગુજરાત પોલીસની જ્યારે બીક ના રહી હોય આવા આરોપીઓ ઉપર, ત્યારે ક્વેશ્ચન માર્ક થાય છે કે ગુજરાત પોલીસ કેમ અહીંયા હૈદરાબાદ વાળી નથી કરતી? કેમ એવું જોવા નથી મળતું કે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ થતી હોય અને 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આવા રાક્ષસોને કાયમ માટે ઉપર મોકલી દેવામાં આવે? કેમ આવી ઘટના જોવા નથી મળતી? અહીંયા અમે કોઈ પણ પ્રકારનું વડોદરા કોંગ્રેસ અથવા ગુજરાત કોંગ્રેસ તરફથી કોઈ રાજકારણ કરવા નથી આવ્યા, પરંતુ સરકારને એક સવાલ પૂછવા આવ્યા છે કે આવી બાળકીઓ ઉપર થતા જઘન્ય અપરાધોમાં ક્યારે તમે એમને હંગામી ધોરણે તમે એને સજા આપશો? માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વારંવાર વરઘોડા કાઢવાની વાત કરતા હોય, વારંવાર પોલીસને દંડો કાઢવાની વાત કરતા હોય, પરંતુ જ્યારે એવા સ્ટેટમેન્ટ બહાર આવતા હોય ત્યારે આવી બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટના થતી હોય, ખૂબ જ ગંભીર છે। આ બાળકીનું પરિવાર ભલે કોઈ બીજા રાજ્યનું હોય, ઝારખંડનું હોય કે ગુજરાતનું, ઘટના ગુજરાતની પાવન ભૂમિ પર બની છે અને હવે સમય પાકી ગયો છે હૈદરાબાદી વાત કરવાનો। अभी मेडिकल टीम से मुलाकात हुई, उसके जो एज पर नॉर्म्स है उसके हिसाब से पोस्टमार्टम से लेके बाकी जो कार्यवाही वो करेंगे। अच्छा, बच्ची का मृतदेह उसके वतन भेजने के लिए कोई व्यवस्था की जा रही है? अभी उसके पेरेंट्स की विश होगी तो इसके हिसाब से बातचीत करके आगे डिसाइड किया जाएगा। बिल्कुल। बच्ची के माता पिता से आपकी बात हुई है? क्या हुआ है? अभी जस्ट रिसेंटली मैं यहाँ पहुँचा हूँ और बच्ची के माता पिता भी ऐसे मोमेंट में मुझे ठीक नहीं लगा, तो थोड़ी वेट करते हैं, उसको बाद में बातचीत करते हैं आगे। मैं अभी इधर ही हूँ, बातचीत करने के बाद भी निकलूँ। सर क्या हुआ और किस तरह से, मतलब अभी वो पुलिस इन्वेस्टिगेशन है, वो डीवाईएसपी है, वो भी आ रहे हैं। हाँ। तो पुलिस इन्वेस्टिगेशन के बारे में डिटेल में आप वही बता सकते हैं आपको। सर सरकार ने आपको भेजा है, ये आरएमओ और यहाँ के तबीब क्या कह रहे हैं, किस तरह उनका मतलब इतने दिनों से सारवार चल रही थी, वो लोग इतनी देखिए उसने बहुत एफर्ट किया अपने हिसाब से। हाँ। जो भी ज़रूरत थी सर्जरी वगैरह किया, उसने अपना बेस्ट दिया, लेकिन अनफॉर्चुनेटली शी इज़ नो मोर। सर आपके द्वारा क्या आदेश दिए गए? अभी मेरा तो कोई आदेश होता नहीं है, जस्ट कोऑर्डिनेट कर रहा हूँ मैं मेडिकल डिपार्टमेंट से, और डीएम सर के हिसाब से जो भी आदेश होंगे वो आगे फॉलो किए जाएंगे।